કબીર સાહેબ એવું કહેવા માંગે કે આજે એક નામના નિમિત્તે બેઠા સીતારામને વાઘને, જે આપણે વર્ષી કહીએ, પુણ્યતિથિ કહીએ, તે નિમિત્તે સર્જન નિમિત્તે વિસર્જન અને નિમિત્તના આધારે આપણે અહીંયા બધા એકત્રિત થયા. આગળ સરસ વાણીના દૂરમાં થોડી વાત, જન્મ મરણ મેં ના આયા, જન્મ મરણનો ફેરો ટળ્યો. આ બધી બાબતો સાચી. સંતોનું જે રાહ, સંતોનો જે ઈશારો, આપણા ધર્મ ગ્રંથોનો ઈશારો, પણ એ જ્યાં સુધી પોતે પોતાની પર ના આવે ત્યાં સુધી એકદમ આ મગજને બેહે એવું નહીં. જેમ બાજુના માથા પર કદાચ જમની ગોળી હોય, સારનો ભારો હોય અને હું મને છૂટો હેડતો હોય તો બે જણા વાતો કરતા કરતા હેડે, પણ પેલા માથા પર વજન કેટલું છે એ તો જેન માથે પહોંચી હોય એને ખબર પડે. બોલો સદગુરુ ભગવાન તો. એમ આ સંતો અથવા તો આપણા ધર્મ ગ્રંથોનો જે ઈશારો, એ ઈશારો જો સુધી આપણી સમજમાં ના આવે તો સુધી સાહેબ ગાવા પડતું ગવાય એવું થાય, એનો આપણને પ્રત્યક્ષ અનુભવ થતો નહીં. જેમ દિવાલ ઉપર લખ્યું કે ભાઈ દરિયાનું પાણી ખારું, સૂત્ર તો લખ્યું, જે દરિયા કિનારે જઈ પાણી ચાખીને આય એને આગળ લખ્યું. હવે એ સૂત્ર લખ્યું, હવે એને આપણે વાંચીએ કે ભાઈ દરિયાનું પાણી ખારું, વાત ચોક્કસ, પણ એ કદાચ સૂત્ર ઉપર આપણે જીભ મારીએ તો એ ખારું લાગશે? ના લાગે. કદાચ વાઘરી મારી કદાચ જીભ ઉપર મળીએ છતાંય પણ એ ખારું લાગે નહીં. પણ એને નક્કી કરવું હોય તો સાહેબ આપણે દરિયા કિનારે જવું પડે. એમ આ સંતો એ કહેવા માંગે છે. અને એટલે કહ્યું કે જો ના પહોંચે કવિ તો પહોંચે કે જો ના પહોંચે રવિ તો પહોંચે કવિ, ને જો ના પહોંચે કવિ તો પહોંચે કે અનુભવી. એટલે અનુભવ એવો અંતર જેને ઉદય થયો. આ અનુભવની વાતો છે સાહેબ. અને અનુભવની વાતો જયારે આપણા મગજની અંદર બેસી જાય, આપણને બેસી જાય, ત્યારે આ તમે બધું જ ટક્કર કાપી કાઢો ને પછી કહેવાય કે જન્મ મરણ મેં ના આયો ગુરુ એ મને અલખ ઓળખાયો. આગળ સરસ એક આપણે પદ વાણી અને સાખીની અંદર કહ્યું કે પ્રથમ કિનકો સમરે કિનકો લીએ, માત પિતા ગુરુ આપણા, પછી કે લેવા અલખ પુરુષ ગાના. તો એ અલખ પુરુષનું નામ શું છે? બોલો સદગુરુ ભગવાનનો. હવે જે અલખ પુરુષનું નામ કદાચ આપણે જોવા માંગતા હોય તો સાહેબ એ મોઢેથી ઉચ્ચાર થાય એવો, એ મુખથી ઉચ્ચાર થાય એવો નહીં. એ સમજાય એ વાત ચોક્કસ, પણ મુખથી એનો ઉચ્ચાર થાય એવો, કારણ કે એ અક્ષરથી બહાર જતો રહેશે. 52 અક્ષરથી બહાર એ અક્ષર મેં આવતું નહીં. જેમ આપણે દરિયાનું પાણી ખારું એવું લીધું. હવે એક વખત કદાચ કોઈ મને પ્રશ્ન કરે ભાઈ દરિયાનું પાણી ખારું થાય, હા કે કેટલું ખારું? તો હું કહું કે સારું ખૂબ ખારું. એ એના અંદર પેટની અંદર જવા દેવાય એવું નહીં. પણ કદાચ એ પ્રશ્ન કરે તો એના માટે શું સાહેબ જવાબ આપવો? પણ એ ફોરું અથવા તો એ હથેળી અંદર કદાચ એને પાણી પીવડાવી દેવામાં આવે તો એ હોય મને પ્રશ્ન કરે ખરો? બોલો સદગુરુ ભગવાનનો. એમ જ્યાં સુધી અનુભવ ના મળે. અને એટલે આગળ પેલી વાણીની અંદર કોઈ સંત મિલે ઉપદેશી. આ તો ઉપદેશી વાતો ભેરા થાય તો સારી ઉપલા ઘરની વાતો થાય. પણ આપણે બધા કેવા છે સમાજની અંદર ભેગા ભણવેલા છે, એટલે આપણે ધીરે નો મહિને કરવાનું છે. એકદમ કદાચ છલંગ મારવા જઈએ તો વાળો મેરો પડે એવો, જગત ભગત છેકથી મોટી છે. રામ વખતે હતી, કૃષ્ણ વખતે હતી, રામદેવજી વખતે હતી, અને અત્યારે છે. પણ છતોય જગત અને ભગત એ જેમ પાણીની અંદર આપણે બુધું મારીએ તો પાણી જુદું પડે નહીં. કારણ કે જગત વડે ભગત છે અને ભગત વડે જગત છે. જો જગત ના હોય તો આપણે ભગત કોણ? અને જગત છે એટલે જ આપણે ભગત સીધા રહ્યા, નહીં તો સીધા ના રહીએ. બોલો સદગુરુ ભગવાન. કારણ કે